5 ગામના ગામ તણી પોતાને એક ને એક લાડકવાઈ દીકરીને વળાવતા હતા. દીકરીઓ આ સાંભળે, લાડકવાઈ દીકરીને વળાવતા હતા અને ગાડા મોઢે એને કરિયાવર આપ્યો હતો. જ્યારે જાન પરણીને પાછી પાદર સુધી પહોંચી, એના પિતાજી પાદર સુધી વળાવવા માટે ગયા. દીકરીની પાસ જઈને કહે છે કે દીકરી, આ મેં કરિયાવર કર્યું, હજુ તારે કઈ માગવું હોય તો માગ. તો પિતાજી તમે મને ઘણું આપ્યું. નહીં બેટા, હજી મારા મનમાં થાય કંઈક આપવું છે, તું માગ. ત્યારે દીકરીએ કહ્યું છે, પિતાજી હું માગું પણ તમે આપશો? બેટા, તને લાગે છે કે તારો બાપ ના બોલશે? એમ નહીં પિતાજી, મારા સોગંદ ખાવ તો માગું. બેટા તું આમ શંકા કેમ કરે છે? તું માગ, હું તને આપીશ. પણ બેટા તું મારામાં શંકા નહીં કરે. નહીં પિતાજી, પેલા મારા સોગંદ, મારા માથા પર હાથ મૂકીને સોગંદ ખાવ તો માગું. માથા પર હાથ મૂકીને કીધું, જા બેટા માગ લે, તું જે માગે આપું. અને એ વખતે એ દીકરાના મુખમાંથી શબ્દ નીકળ્યા છે, પિતાજી આપ જો મારી પર રાજી થયા તો દારૂની પ્યાલી મને આપી દો અને પ્રતિજ્ઞા કરો આજ પછી જિંદગીમાં દારૂ નહીં પીવું, શરાબ નહીં પીવું. એક મિનિટનો એનો બાપ ધ્રુજી ગયો. છેવટે કહ્યું છે, જા બેટા, તારા માનમાં તું મારી લાડકવાઈ દીકરી છો. મેં લાડકવાઈ શબ્દ અનેક ફેરી વાપર્યા અને હવે તે માગેલું ન આપું ને તો મારા શબ્દ મિથ્યા થાય. માટે આજથી શરાબ મારે હરામ છે, હરામ છે. દીકરીઓ માગો તો મા બાપની પાસે એ માગો, આશીર્વાદ માગો, જીવન ધન્ય બનશે. को पसंद आया हो तो लाइक करें और शेयर करना